નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન મારી YouTube ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશન માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે મનોવિજ્ઞાનનો જે ઉદ્ભવ અને વિકાસમાં છે, ખાસ કરીને ગઈકાલે આપણે એક વિડિયો મૂકેલો છે કાંટનો, બરોબર? તો કાંટ પછી જે જર્મન મનોવૈજ્ઞાનિકો હતા, કાંટ સિવાયના જે મનોવૈજ્ઞાનિકો હતા એ અથવા તો તત્વચિંતકો હતા, એમનું જર્મન મનોવૈજ્ઞાનિકો થકી મનોવિજ્ઞાન વિષયમાં શું યોગદાન રહેલું છે એના વિશેમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો મિત્રો, આજે આપણે જે તત્વચિંતકો વિશે વાત કરવાના એમાં જે હર્બાર્ટ, બરોબર, એનો જે સમયગાળો છે તે અહીં આપણે આપેલો છે. તો એનું મહત્વનું શું યોગદાન રહેલું છે, યોગદાન વિશે આપણે આજે વાત કરવાના છે. તો આમ જોવા જઈએ તો જે હર્બાર્ટ છે એને શિક્ષણ શાસ્ત્રમાં અથવા તો શિક્ષણમાં એ ખૂબ અગત્યનો ભાગ અથવા તો રોલ ભજવેલો. એને એવું જે સિદ્ધાંત છે તે આપેલો છે કે ખરેખર જે બધી જ બાબત સંવેદનીય હોય, અનુભવજન્ય હોય, કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા અનુભવાતું હોય, કે કોઈ તત્વ દ્વારા છે જ્ઞાન પ્રાપ્ત થતું હોય, વગેરે બાબતોનો છે ક્યાંક ને ક્યાંક જગ્યાએ વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો. આ સાથે જ તેમને એ પણ બાબત જણાવેલી કે શિક્ષણ છે તે માત્ર ને માત્ર અમુક જે ગાણિતિક બાબતો હોય, બરોબર, તાત્વિક જે બાબતો હોય એની સાથે સંકળાયેલું છે અથવા તો જોડાયેલું છે. એટલા માટે આ જોવા જઈએ તો શિક્ષણ ક્ષેત્રે એનું મહત્વનું પ્રદાન છે. એટલા માટે એને શિક્ષણ શાસ્ત્રના જે આપણે પિતા તરીકે પણ ઓળખવામાં આવે. આજે પ્રશ્ન એ ખાસ કરીને પૂછાતો હોય, બરોબર, શિક્ષણ શાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખવામાં આવે છે? તો ઝેફ હર્બાર્ટ ને છે આપણે શિક્ષણ શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ સાથે જ આપણે એ પણ કહી શકાય કે તત્વજ્ઞાન અને ગણિત વિજ્ઞાનના જે મુખ્ય આયામ છે એ પણ એને પ્રસ્તુત કરેલા, અને એના આધારે જ છે એને શિક્ષણ જગતમાં એ પગ પેસારો કરે, બરોબર, એની અંદર એન્ટ્રી કરેલી, એવું કહેવું હોય તો કહી શકાય કે તાત્વિક જે બાબતો છે, તાર્કિક જે બાબતો છે, એ બાબતોને સાથે ગણિત જે વિષય છે એને જોડીને એક નવો જ એક સિદ્ધાંત પ્રસ્તુત કરેલો. એ સિદ્ધાંતની સાથે સાથે એને એ બાબત સ્પષ્ટ કરેલી કે મનોવિજ્ઞાનમાં કોઈ શરીર વિજ્ઞાન કે મનોવૈજ્ઞાનિક બાબતો છે એનો કોઈ મહત્વનો રોલ હોતો જ નથી. શું એને વાત કરી કે શરીર વિજ્ઞાન એટલે કે શરીરમાં જે દરેક આપણે ઓર્ગનની વાત કરીએ, દરેક બાબતની વાત કરીએ, શરીર વિજ્ઞાનનો કોઈ મહત્વનો રોલ નથી. તેમજ મનોવૈજ્ઞાનિક જે પ્રયોગો કરવામાં આવતા હતા અથવા તો પ્રયોગો વિશે વાત કરી કે પ્રયોગો થકી એ ક્યાંક ને ક્યાંક આપણે એનું પરિણામ મેળવીને કોઈ અભ્યાસ કરીને કોઈ સૈદ્ધાંતિક પુરાવો હોય આપણે રજૂ કરી શકીએ. તો એને પ્રયોગોનો પણ વિરોધ કર્યો. એટલે કે શરીર વિજ્ઞાન અને મનોવૈજ્ઞાનિક પ્રયોગો બંનેનો વિરોધ કર્યો. આમ છતાં પ્રયોગનો વિરોધ કર્યો, પરંતુ એક મહત્વની જે બાબત એને દર્શાવી, કઈ બાબત? તો કે નિરીક્ષણ. પ્રયોગનો વિરોધ કર્યો અને અંતે એને કીધું કે નિરીક્ષણ હે, બરોબર, નિરીક્ષણ દ્વારા હે એ વ્યક્તિ એ કોઈને કોઈ પ્રકારનું શિક્ષણ મેળવતો. નિરીક્ષણમાં કઈ રીતે? ખાસ કરીને જે વ્યક્તિ એ નિરીક્ષણ કોઈ પણ જગ્યાએ હે, કોઈ વ્યક્તિ એ કોઈ પણ પ્રકારની ઘટના હોય, વસ્તુ હોય કે બનાવ હોય, એને જોતો હોય, એને નિહાળતો હોય, એ નિહાળીને એને સમજવાનો પ્રયત્ન કરતો હોય છે, બરોબર, અને સમજણને આધારે એક હેતુપૂર્વકનું નિરીક્ષણ એ કરતો હોય છે. એટલા માટે આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે જર્મન મનોવૈજ્ઞાનિકમાં હર્બાર્ટ છે નિરીક્ષણ એવો શબ્દ એને સૌપ્રથમ પ્રયોગ કર્યો, બરોબર. અને આ જે બાબત સાથે સાથે એને ભૌતિક વિજ્ઞાન અને પ્રાયોગિક વિજ્ઞાન છે એ બંને વચ્ચે તફાવત પાડ્યો કે ખરેખર ભૌતિક વિજ્ઞાન શું છે. ભૌતિક વિજ્ઞાન એટલે કે જે ચીજ વસ્તુઓ ઉપર જે, બરોબર, આપણે ભૌતિક રીતે જેને જોઈ શકાય એવી બાબતો ઉપર અભ્યાસ કરવામાં આવતો હોય તેને ભૌતિક વિજ્ઞાનમાં સમાવેશ કરે. અને પ્રાયોગિક વિજ્ઞાન કોને કહી શકાય? તો કે એવી જે બાબતો કે જેમાં જે ચલ છે, બરોબર, જે આપણે પરિવર્ત્યો હોય, પરિવર્ત્યો પર ક્યાંક ને ક્યાંક નિયંત્રણ રાખીને એના ઉપર અભ્યાસ કરવામાં આવતો હોય તો તેને પ્રાયોગિક વિજ્ઞાન તરીકે કહી શકાય, બરોબર. અથવા તો એના પર સતત નિરંતર સંશોધન કરવામાં આવતા હોય તો એને પ્રાયોગિક વિજ્ઞાનમાં આપણે સમાવેશ કરી શકીએ. બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો કે ખરેખર જે ભૌતિક વિજ્ઞાન છે, ભૌતિક જ્ઞાનમાંથી એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક નિરીક્ષણ દ્વારા વ્યક્તિ એ ક્યાંક શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કરતો હોય છે. આ સાથે જ આપણે એમ કહેવું હોય તો કે સંગઠિત જે પ્રત્યક્ષ છે એના ઉપર પણ એને ભાર આપ્યો. સંગઠિત પ્રત્યક્ષ એટલે જે અત્યાર સુધી જે આ પહેલા જે સાહચર્યની વાત કરી, સાહચર્યવાદીઓની વાત કરી, બરોબર, જે તત્વચિંતકોએ વાત કરેલી એ તત્વચિંતકોની સમકક્ષ જ આને પણ આ પ્રકારના વિચારો હોય સ્ફુરિત થયા કે સંગઠિત પ્રત્યક્ષ છે. એના કારણે આપણે એને સ્પષ્ટતા કરી કે જે આપણે જોઈએ છીએ પ્રત્યક્ષ રીતે
એ તમામ જે બાબતો હોય એ મનમાં હે એનું સ્ટોર થાય. અને અબોધ રીતે શું કીધું એને સ્પષ્ટતા કરી કે અબોધ સ્તરથી થતા વિચાર સંક્રમણ. આ વિચાર સંક્રમણ અબોધ એટલે બોધ એટલે કે ચેતના, બરોબર. અબોધ એટલે કે એવી બાબત કે જે અજાગ્રત અવસ્થામાં હોય, સુષુપ્ત અવસ્થામાં હોય, મનમાં ચાલતી તમામ પ્રક્રિયાના સંદર્ભમાં હોઈ શકે. એટલે એ જે ક્રિયાઓ છે એ ક્રિયાઓની થકી જે વિચારો આવે છે, બરોબર, અબોધ કક્ષાએ જે વિચારો આવે છે એ વિચારો છે એ વિચારોનું અરસપરસ શું થાય છે? સંક્રમણ. શિક્ષણ સંક્રમણ આપણે ભણી ગયા કે શિક્ષણ સંક્રમણના કેવા પ્રકારો હોય શકે, બરોબર. શિક્ષણના સંદર્ભમાં એના શિક્ષણ સંક્રમણના મુખ્ય 3 પ્રકારો હોય: વિધાયક સંક્રમણ, બરોબર, નિષેધક સંક્રમણ તેમજ શૂન્ય સંક્રમણ. તો અહીંયા પણ જે વિચારો આવે, જે સંગઠિત પ્રત્યક્ષીકરણ કરે અને પ્રત્યક્ષીકરણ કર્યા પછી એના માઇન્ડમાં અબોધ સ્તરે ક્યાંક ને ક્યાંક વિચારો આવે, એકબીજા સાથે જોડાય, સંક્રમિત થાય, બરોબર, જોડાય, સંક્રમિત થાય અને એક ચોક્કસ પ્રકારનું એનાલિસિસ કરે અને એના દ્વારા એ શું મેળવતો હોય? શિક્ષણ મેળવતો હોય છે. ત્યાર પછી એને એક એવો ખ્યાલ આપ્યો મહત્વનો અને મોસ્ટ ટાઈમ આપણે કેવો હોય તો ઉમરાનો ખ્યાલ એ પ્રસ્તુત કર્યો. શાનો ખ્યાલ? તો કે ઉમરાનો. ઉમરા મીન્સ કે થ્રેશોલ્ડ. આપણે કોઈ લેવલ હોય, આપણે એ સંદર્ભમાં પણ કહી શકાય લેવલ, બરોબર, થ્રેશોલ્ડ. થ્રેશોલ્ડ તરીકે પણ ઓળખી શકાય, અંગ્રેજીમાં એને થ્રેશોલ્ડ. એટલે કે એ બાબત કે એવું લેવલ કોઈ પણ વ્યક્તિનું હોય, કોઈ પણ વર્તન હોય તો એના માટે ચોક્કસ લેવલ હોવું જોઈએ. અથવા તો વર્તન છે કરવા માટે ચોક્કસ ઉદ્દીપકનું પ્રસ્તુતિકરણ એ અમુક લેવલ સુધી હોવું જોઈએ. ત્યાર પછી જ વ્યક્તિ એ કોઈને કોઈ પ્રકારનું વર્તન કરી શકતો હોય છે. દાખલા તરીકે કોઈ આપણને આપણી જોડે વાત કરે તો સામે આપણે ઉભેલો વ્યક્તિ છે તો કોઈ એવું એક્ઝામ્પલ આપણે આપી શકીએ કે કોઈ બોલે, બરોબર, તો એ બોલવાના જે સ્વરો હોય આપણા શ્રવણ સંવેદન સુધી પહોંચવા જોઈએ, તો એને એ પ્રકારનું પ્રત્યક્ષીકરણ થશે, બરોબર. હવે એ ત્યાં સુધી પહોંચવો જોઈએ તો એ જે અવાજનો આપણે લેવલ વાત કરીએ, બરોબર. હું તમને આ જસ્ટ એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે તમે નહીં સમજો, પછી હું તમને એમ કહું કે કેમ છો, બરોબર. તો જે અવાજનું જે તીવ્રતા અથવા તો ધ્વનિની જે તીવ્રતા એ તમારા કાન સુધી પહોંચે તો એ જે લેવલની વાત કરેલી, એ ઉમરાની વાત કરેલી, બરોબર. એવું જ નહીં કે અહીંયા આપણે અવાજના સંદર્ભમાં લઈ શકાય, કોઈ પણ પ્રકારના સંવેદનનો આપણે અનુભવ કરતા હોઈએ છીએ તો અનુભવમાં મહત્વની જે બાબત છે એ ઉમરો રહેલો. કોઈ પણ બાબત, કોઈ પણ ઉદ્દીપક છે એ આ ઉદ્દીપકને આપણે જોતા હોઈએ છીએ તો ત્યાં જે આ મહત્વની બાબત છે ઉમરો રહેલો છે, બરોબર. એક લેવલ છે રહેલો હોય છે ત્યારે આપણે એનું એક અર્થઘટન અથવા તો એનું પ્રત્યક્ષીકરણ કરી શકતા હોઈએ છીએ. આ ખ્યાલ એને આપ્યો એની સાથે જ એને આપણે એક વાત કહી હોય તો એ કહી શકાય કે જે એનો અનુયાયી અથવા કહી શકાય, બરોબર, કે એના જે ખ્યાલ છે, આ ઉમરાનો ખ્યાલ છે, એનો સૌપ્રથમ સ્વીકાર કરનાર કોણ હતું? મોસ્ટ આઈએમપી સૌપ્રથમ સ્વીકાર કરનાર કોણ હતું? કે ફેશનર નામનો જે શરીર વૈજ્ઞાનિક આપણે કેવો હોય તો વેબર અને ફેશનર વિશે આપણે વાત કરું. ફેશનરની વાત છે, બરોબર. ફેશનર જે સૌપ્રથમ ઉમરાના ખ્યાલ વિશે છે એને સૌપ્રથમ સ્વીકાર્યો હતો કે ખરેખર આ જે બાબત છે એ હોય છે, બરોબર. આ સાથે જ એ પછીના જે તત્વચિંતકો એ જર્મનનો જે મનોવિજ્ઞાનના સંદર્ભમાં જ છે, બરોબર. ત્યાં એમાં છે હેરમાન લોસ, બરોબર. તો એને મહત્વની જે બાબતો દર્શાવેલી આ સ્પષ્ટ કરેલું કે તબીબી વિદ્યા અને તત્વજ્ઞાન. તબીબી વિદ્યા મીન્સ કે આપણે કે ફિઝિકલી દ્રષ્ટિએ કોઈને કોઈ બાબત છે એને ઓળખ કરવી, એને સમજવી, એને જાણવી, બરોબર, એના વિશેનું જ્ઞાન મેળવવું અને એની સાથે એ તત્વજ્ઞાનને જોડવાનું હોય ક્યાંક ને ક્યાંક લોઝે પ્રયત્ન કરેલો હતો. શરીર વિજ્ઞાનમાં એનું સ્થાન ચિહ્નો આધારિત એક અવકાશનો સિદ્ધાંત છે એને આપેલો. શું કીધું? શરીર વિજ્ઞાનમાં સ્થાન ચિહ્નો આધારિત એટલે જે આપણે કોઈ પણ જે બાહ્ય જે વસ્તુઓ નિહાળીએ સમગ્ર વિશ્વ અથવા તો દુનિયામાં આજુબાજુની પરિસ્થિતિમાં અથવા તો વાતાવરણમાં, તો ત્યાં આપણને એક અવકાશ રૂપી એ બાબત દેખાય અને એમાંથી કોઈ એક ઉદ્દીપક ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરતા હોઈએ છીએ. એમાંથી કોઈ એક ઉદ્દીપક ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા હોય અને અન્ય ઉદ્દીપકોને આપણે શું કરતા હોઈએ છીએ? ગૌણ ઉદ્દીપકો તરીકે ગણતા હોઈએ છીએ.
અહીંયા આપણે એ પણ જોવું હોય તો એ કહેવું હોય તો કહી શકાય કે સીમા પ્રદેશ અને ધ્યાન પ્રદેશ પણ એ મહત્વનો ભાગ ભજવે છે. એના સંદર્ભમાં જ સ્થાન ચિહ્નોને આધારિત એને અવકાશનો સિદ્ધાંત આપેલો હોય ને પ્રત્યક્ષીકરણમાં એક મહત્વનું પાસું તરીકે એને સ્વીકારેલું છે. આ સાથે જ એને સાંવેદનિક વિગતો પણ એને આપેલી. સાંવેદનિક વિગતો મીન્સ કે એને કેવા પ્રકારના સામે રહેલી જે બાબતો હોય એની સાથે કેવા પ્રકારનો સંવેદનાત્મક અનુભવ થાય એ અનુભવની સાથે એને ચોક્કસ પ્રકારની વિગતો આપી અને સંવેદનમાં અલગ અલગ સંવેદનો વિશે જણાવવાનો પ્રયત્ન કરેલો હતો. બરોબર, એ બધી જ બાબતો છે એ વિશે અથવા તો એના વિશે એ માહિતી છે અને આપણને મનોવિજ્ઞાનમાં એક મહત્વના યોગદાન તરીકે એ ભાગ ભજવેલો હતો. આ સાથે જ એને શરીર જે વિદ્યાની વાત કરી, શરીર વિજ્ઞાનની જે વાત કરી, એમાં જ આપણે આગળ કહેવું હોય તો ફ્રાન્સ જોસેફ ગોલ જે નામના મનોવૈજ્ઞાનિક અથવા તો તત્વચિંતક આવેલા અથવા તો શરીર વૈજ્ઞાનિક આવેલા અને એને માનસિક શક્તિઓ છે એ આપણા મગજમાં રહેલી હોય છે એવું એને કીધેલું. શું કીધું? માનસિક શક્તિઓ અને ચારિત્ર્ય ગુણો એ મગજના ભાગોમાં સ્થાનીકરણ ધરાવે છે. આપણે સૌ જાણીએ અત્યારે આધુનિક મનોવિજ્ઞાનમાં મગજની જે સમજૂતી મેળવીએ તો એમાં જે નાનું મગજ, મોટું મગજ, બરોબર, મધ્ય મગજ, પશ્વ મગજ, ચાર ખંડો વગેરે બાબત છે એમાં ચોક્કસ સ્થાનો છે એ રહેલા છે સંવેદનના કે કોઈ પણ પ્રકારની ચોક્કસ પ્રકારની ક્રિયાના. તો અહીંયા જે છે ગોલે આ પ્રકારની બાબતો જણાવવાનો પ્રયત્ન કર્યો. પ્લસ આપણને એ બાબત પણ મનોવિજ્ઞાનમાં અત્યારે આધુનિક મનોવિજ્ઞાનમાં સમજીએ છીએ કે બુદ્ધિ, બરોબર, અને બુદ્ધિની સાથે સાથે આપણામાં એક અલગ પ્રકારની એક વિશેષ પ્રકારની ક્ષમતાઓ કે શક્તિઓ રહેલી હોય છે. બરોબર, તો એમાં આપણે વાત કરીએ કે સ્ટર્નબર્ગ હોય, બરોબર, પછી ગિલફર્ડ હોય, પછી ગાર્ડનર હોય, સ્પીયરમેન હોય, બરોબર, એ સિવાય જેપી દાસના જે અલગ અલગ જે બુદ્ધિના સિદ્ધાંતો આપણને પ્રસ્તુત કરેલા છે તો એમાં પણ એમને શું કરેલું હોય કે આપણામાં કોઈ ચોક્કસ અને વિશિષ્ટ પ્રકારની ક્ષમતાઓ કે શક્તિઓ રહેલી હોય જેને એને ચોક્કસ ના હોય કે બુદ્ધિ. તે સમયગાળા દરમિયાન બોલે એવો કોઈ ચોક્કસ અનુસંધાને એવું કોઈ સ્પષ્ટીકરણ ન કર્યું કે આ બાબત અથવા તો આ શક્તિ એટલે કે આ શક્તિ એટલે કે માત્ર એને એ જણાવ્યું કે આપણા મગજમાં કોઈ માનસિક શક્તિઓ રહેલી હોય, માનસિક ઉર્જાઓ થકી માનસિક શક્તિઓ અને આપણા જે બાબતો ચારિત્ર ગુણો એ રહેલા છે. આ સાથે જ એને એ પણ બાબત કીધી કે ખોપરીની જે ઉપરની જે ભાગ ઉપર આપણે ગળીઓ આપણે કહીએ, બરોબર, આ ગળીઓ જે શબ્દ, બરોબર, આ ગળીઓ જેટલા પ્રમાણમાં વધારે, બરોબર, એટલી જ વ્યક્તિમાં એ શક્તિઓ અથવા તો જે ચારિત્ર ગુણો છે એ વધારે હોય છે એવું કોને કીધેલું તો કે બોલે. આ સાથે એ પણ એને સ્પષ્ટતા કરી કે ભાઈ કેવા અને કેટલા પ્રકાર અથવા કેટલા ગુણો શક્તિઓ રહેલા છે. બરોબર, તો એને ચોક્કસ આંકડો આપ્યો કે 37 જેટલી છે એ આપણામાં ચોક્કસ પ્રકારના ગુણો અથવા તો ગુણો પ્લસ શક્તિઓ એ આપણામાં રહેલી છે. ત્યાર પછી એ જ બાબત જે આપણે વાત કરી કે સ્પર્શ હિમે હે મસ્તિષ્ક જે વિદ્યા અંગેના હે એ વધારાના જે પ્રયોગો તેમજ જે સિદ્ધાંતો હે એને લગતો પ્રચાર હે એ કરવાનો પ્રયત્ન કર્યો. બરોબર, કે મગજમાં ચોક્કસ પ્રકારના ભાગો રહેલા છે, એમાં ચોક્કસ પ્રકારના ભાગોમાં ક્યાંક ને ક્યાંક ચોક્કસ પ્રકારની શક્તિઓ રહેલી છે. એને જે આગળ ધપાવવાનું કામ કર્યું હોય, આગળ પ્રશસ્ત કરવાનું, જે માર્ગ પ્રશસ્ત કરવાનું કાર્ય કરેલું હોય તો ગોલ પછી સ્પર્શ હિમે જે તત્વચિંતક હતા અથવા તો જે મસ્તિષ્ક જે આપણે વૈજ્ઞાનિક અથવા તો વિજ્ઞાન શાસ્ત્ર જોડે જોડાયેલા જે તત્વચિંતકની આપણે વાત કરી શકીએ છીએ. ત્યાર પછી જે સ્પીયરમેન નામના જે કેવું હોય તો તત્વચિંતક હતા અથવા તો શરીર વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક બધી જ જે બાબતો સાથે જોડાયેલા હતા અને એમને એક ગાણિતિક સિદ્ધાંતને આધારે એક ચોક્કસ પ્રકારના ગાણિતિક સિદ્ધાંતને આધારે શું કર્યો તો કે જે બધી જ બાબતો હતી, કઈ બાબત તો કે ગોલે જે કીધેલી બાબત તેમજ સ્પર્શ હિમે જે અમુક મસ્તિષ્ક વિદ્યાને સંલગ્ન જે કઈ બાબતો હતી કે ભાઈ બરોબર મગજમાં ચોક્કસ પ્રકારની શક્તિઓ રહેલી છે તો એને એ બાબતનો એ વિરોધ કરેલો, ખૂબ વ્યાપક પ્રમાણમાં વિરોધ કરેલો. અહીંયા આપણે જોવા જઈએ તો કે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ એ પૂર્ણ નથી થતો પણ હવે પછી એ જે આધુનિક મનોવિજ્ઞાન છે, બરોબર, ખાસ 100% આપણે 99.99% એ કહેવાય કે મનોવિજ્ઞાનમાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ લાવનારા જે તમામ જે મનોવૈજ્ઞાનિકો વિશેનો આપણે આધુનિક મનોવિજ્ઞાનમાં એ આપણે અભ્યાસ કરીશું. અહીંયા આપણે જે પ્રાચીન અથવા તો અર્વાચીન જે બાબતો અથવા તો જે સદીઓમાં એ થયેલો મનોવિજ્ઞાનમાં દરેક તત્વચિંતક, શરીર વૈજ્ઞાનિક, જે પ્રાકૃતિક વૈજ્ઞાનિક,
બરોબર વિજ્ઞાનનો સમાવેશ થયેલો હતો એનો આપણે અભ્યાસ કર્યો અને આ દરેક તત્વચિંતકોનો મનોવિજ્ઞાન વિષયમાં ખૂબ મહત્વનો અને યોગ્ય ફાળો અથવા તો ભાગ અથવા તો યોગદાન રહેલું છે. આ બાબતને આપણે જરૂર આપણે યાદ રાખવી જોઈએ અને આ સાથે જ આપણે મનોવિજ્ઞાનના ઉદ્ભવ અને વિકાસમાં જે પ્રથમ જે મહત્વનો જે ભાગ હતો એમાં આપણે અલગ અલગ ભાગો વિશેનો અભ્યાસ કર્યો. હવે પછી આપણે આધુનિક જે મનોવિજ્ઞાનમાં છે એમાં ઉદ્ભવ અને વિકાસના સંદર્ભમાં આપણે પછીના લેક્ચરમાં એ ચર્ચા કરીશું. થેન્ક યુ.